વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં તમારે બોર્ડ પરીક્ષા 2026 ફેબ્રુઆરીના રોજ તમારું ગુજરાતીનું પેપર જવા માટે મોસ્ટ આઈએમપી વિભાગેની ખાલી જગ્યાઓ જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક બીજો સેશન પણ ખાલી જગ્યા માટે બનાવ્યો છે અને આ એક સેશન, તો આ બે સેશન કરી લીધા તો તમારે ખાલી જગ્યામાં સમજવાનું 4 માંથી 4 માર્ક્સ પાકા છે. તો ચાલો જોઈએ. તો પહેલો જ છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો તમારે 5, 6, 7 અને 8 આટલા 5 થી 8 ક્રમની ખાલી જગ્યાઓ પૂરવાની આવશે. તો પહેલી ખાલી જગ્યા છે, નરેન ખાલી જગ્યા પર કવિતા લખતો હતો. તો નરેને મનીષા પર કવિતા લખતો હતો. પછી ખાલી જગ્યા છે કે દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ જાય છે. તો દેવજી અને કાનજી બાળકને વેલજી પાસે લઈ જાય છે. પછીથી ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા સંત હતા. તો ગંદકીથી ખલેલ પામનાર સ્વામી વિવેકાનંદ સંત હતા. પછી જે મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ ખાલી જગ્યા હતા. તો મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા. પછી આગળ ખાલી જગ્યાઓ જોઈએ. તો પછીની ખાલી જગ્યાઓમાં છે કે હે માતાજી, બાપ દીકરા બેયને સાથે સદબુદ્ધિ આપજે. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય મંજુ કાકી બોલે છે. પછી વિરાટ બાબુ પેસેન્જરોને ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું, તેમાં ખાલી જગ્યાનો હવાલો આપ્યો. તો એમાં કોનો હવાલો આપ્યો? તો બર્ટ્રાન્ડ રસેલ. પછી જે જીવલાએ લેખકના પિતાજી પાસેથી ખાલી જગ્યા રૂપિયા વ્યાજે ધર્યા. તો 300 રૂપિયા વ્યાજે ધર્યા. પછી શ્રીમદે રચેલો સર્વોત્કૃષ્ટ સંદર્ભ દર્શન ગ્રંથ ખાલી જગ્યા છે. તો તે કયો દર્શન ગ્રંથ છે? તો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. પછી છે ઉપરવાસમાં ખાલી જગ્યા નદીમાં ઘોડા પુરાવ્યા હતા. તો કઈ નદીમાં? શેત્રુંજી નદીમાં ઘોડા પુરાવ્યા હતા. મનુષ્યનો દેહ ખાલી જગ્યા જેવો છે. તો મનુષ્યનો દેહ કેવો છે? તો મનુષ્યનો દેહ છાસ જેવો છે. જો આત્મા પૂછ્યો હોત તો કે જેવો આવત, પણ મનુષ્યનો દેહ પૂછ્યો તો છાસ જેવો. પછી સાહુકારનો ખાલી જગ્યા જૂઠું થોડું વાંચે. તો સાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે. પછી જન્મોત્સવ નવલિકા સુરેશ જોશીના પ્રિન્ટિંગ મિસ્ટેક જોશીના ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે. તો કયો આવશે? ગૃહ પ્રવેશ. પછી છે કે સાહુકારનો ખાલી જગ્યા જૂઠું થોડું વાંચે. તો આ ક્વેશ્ચન રિપીટ થયો તો તેમાં શું આવશે? ચોપડો જૂઠું થોડું વાંચે. પછી લેખક અંકલેશ્વરને એશિયાનું બીજા નંબરનું ખાલી જગ્યા મથક ગણાવે છે. એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક ગણાવે છે. ભૂલી ગયા પછી નાટિકામાં કુલ કેટલા પાત્રો છે? તો ભૂલી ગયા પછી કુલ નાટિકામાં કુલ કેટલા પાત્રો છે? તો 6 પાત્રો છે. પછી અંકિત નંદાના પુત્રનું નામ ખાલી જગ્યા છે. તો અંકિત અને નંદાના પુત્રનું નામ યશ છે. પછી છે સૌરભ ડોક્ટર થઈને ખાલી જગ્યામાં સ્થિર થયો. તો સૌરભ ડોક્ટર થઈને અમેરિકામાં સ્થિર થયો. પછી છત્રીપાઠ રતિલાલ બોરીસાગરના ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવેલું. તો છત્રીપાઠ રતિલાલ બોરીસાગરના ઓમ હાસ્યમમાંથી લેવામાં આવેલો છે. ચો તરફ ખાલી જગ્યા સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા. તો તેમાં શું આવશે? ચો તરફ આગિયા સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા. પછી મનુષ્યનો દેહ ખાલી જગ્યા જેવો છે. તો મનુષ્યનો દેહ ક્વેશ્ચન પણ રિપીટ થયો. મનુષ્યનો દેહ કેવો છે? છાસ જેવો છે. પછી છે કે રામે ખાલી જગ્યા નામની રાક્ષસીનો વધ કર્યો હતો. તો રામે તાડકા નામની રાક્ષસીનો વધ કર્યો હતો. લેખકે ખાલી જગ્યા નદીએ હરહંમેશ જાગૃત કર્યા છે. તો નર્મદા. પછી બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ ખાલી જગ્યા કરી આપતા. તો દાસકાઠા. પછી સૌરભ ડોક્ટર થયા પછી તેને ખાલી જગ્યા માટે સમય નથી. તો તેને પોતાના માતા પિતા માટે સમય નથી. પછી જે ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવેલ છે. તો તે ત્રીજો પુરુષ. છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે. તો નિર્દોષ હાસ્ય. પછી છે ડાંગાઓનો અને કૃતિ લેખક ખાલી જગ્યાને યાદ કરે છે. તો તેમાં આવશે રાજેન્દ્ર શુક્લ. તો વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ છે જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.